સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં જ્વેલરી ચોરીની ઘટના બની હતી અને તેને લઈને તપાસ કરવામાં આવી છે, જેમાં 1.25 કરોડની જ્વેલરી ચોરીનો મામલો સામે આવ્યો છે। 7 દિવસ વીતી ગયા છતાં પણ સુરત પોલીસ લાચાર જોવા મળી છે। ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તોડવામાં આવ્યું હતું, જેમાં 2 કિલો સોનું 1 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી હતી। તો ઇકો કારમાં આવેલા તસ્કરો ચોરી કરી અને ફરાર થયા હતા, જેમાં ભટાર રોડ સ્થિત ટર્નિંગ પોઈન્ટનો આ બનાવ સામે આવ્યો હતો। તો ચોરીમાં વડોદરાની સિકલીગર ગેંગ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો સિકલીગર ગેંગ ચોરી કરી હતી તે હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે। ડીસીબી એસઓજી સુરત પીસીબીની ટીમ પણ તપાસમાં લાગી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં 1.25 કરોડની જ્વેલરી ચોરીનો મામલો સામે આવ્યો છે। દિવસો વીત્યા છે, પરંતુ સુરત પોલીસ ક્યાંક ને ક્યાંક લાચાર જોવા મળી રહી છે। શું વિગતો? આશ્ચર્યની વાત છે કે સુરત પોલીસનો જે છે લોકોની અંદર હવે ખોફ ના રહ્યો હોય તે રીતે આ તસ્કરો બેફામ બની ગયા છે અને આડેધડ જે છે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। અઠવાડિયું વીતી ગયું છે, છતાં પણ ઉમરા પોલીસની હદનો જે બનાવ છે ને એ હજી સુધી ઉકેલવામાં નથી આવ્યો। રૂપિયા 1.25 કરોડની જે જ્વેલરીની ચોરીનો કેસ છે એને 7 દિવસ વીતી ગયા છે, છતાં સુરત પોલીસની લાચારી એટલી છે કે હજી સુધી આ ચોરીની ઘટનાની અંદર કોઈ પણ જાતનો કોઈ ક્લુ કાઢવામાં નથી આવ્યો। ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તોડવામાં આવ્યું અને ત્યારબાદ પણ હજી સબ સલામતીના દાવા કરવામાં આવે છે પોલીસ દ્વારા, પરંતુ જે ભટાર રોડ છે ત્યાં ટર્નિંગ પોઈન્ટ આવે છે અને આ ટર્નિંગ પોઈન્ટની સાથે અન્ય પણ ઘણી બધી દુકાનો આવી છે, જેની અંદર હવે ચિંતાનો માહોલ છે। ચોરીની અંદર વડોદરાની જે સિકલીગર ગેંગ હતી એનું અનુમાન પોલીસે માત્ર લગાવ્યું છે, પરંતુ તેને પકડવામાં નથી આવી। સુરત ડીસીબી, સુરત શહેર એસઓજી, સુરત પીસીબીની ટીમ જે છે આ ચોરીની અંદર તપાસમાં લાગી હતી। અઠવાડિયું વીતવા છતાં તત્ણ પોલીસ સ્ટેશન કહો કે ઉચ્ચ અધિકારીઓ કહો, તમામને તપાસની અંદર હજી સુધી કંઈ પણ મળ્યું નથી। ચોક્કસથી 1.25 કરોડની જે ચોરી છે એને લઈને પોલીસ પાસે જો કોઈ જવાબ માંગો તો પોલીસ મૌન સેવી બેઠે છે અને તપાસ ચાલુ છે એવું કહેવામાં આવે છે। પણ 2 કિલો સોનું, 1 કિલો ચાંદી, આ તમામ વસ્તુઓ ચોરાઈ ત્યારે તે જ્વેલર્સ જે છે એને જે મસ્ત મોટું જે નુકસાન થયું અને એની સાથે જ અન્ય જે દુકાનદારો છે એમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે તપાસની અંદર હજી સુધી અઠવાડિયું વીતવા છતાં કશું જ મળ્યું નથી। એટલે ઇકો કારમાં આવેલા જે તસ્કરો હતા તે પોલીસને માત આપીને ભાગી છૂટ્યા છે। સાથે જ જે ઉમરા પોલીસની હદનો બનાવ છે ત્યારે ઉમરા પોલીસ પણ સુધી ઝડપાઈ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઇકો કારમાં આવેલા તસ્કરો ચોરી કરી અને ફરાર થયા હતા। ભટાર રોડ સ્થિત ટર્નિંગ પોઈન્ટનો આ બનાવ બન્યો હતો, જેમાં લૂંટારો લૂંટ ચલાવી ફરાર થયા હતા, પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી। બીજી તરફ અન્ય જે જ્વેલર્સના વેપારીઓ છે, દુકાનો આવેલી છે આસપાસના જે વિસ્તારો છે, તેઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે।